રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડશે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની વકી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદનો વર્તારો। સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ મધ્યમ વરસાદ પડશે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની શક્યતાઓ છે। ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, મોરબીમાં વરસાદનું અનુમાન છે। ભાવનગર, અમરેલી, કચ્છ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે। તો આ બાજુ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદી માહોલ છવાયો છે। લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો। વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો ચિંતિત હતા અને ફરી વરસાદી માહોલ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। તો યાત્રાધામ દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે। વિરામ બાદ વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ફરી એક વખત અહીંયા જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે।